સુદામાને પૂછજો. મારું ના માનો તો તમે સુદામાને પૂછજો. હા, મારું ના માનો તો તમે સુદામાને પૂછજો. મારું ના માનો તો તમે સુદામાને પૂછજો. હે ભાઈબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલાને. હે ભાઈબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલાને. હો મિત્રતામાં કેવા બાંધી લીધા નંદલાલાને. હે મિત્રતામાં કેવા બાંધી લીધા નંદલાલાને. એ નંદના લાલાને મોરલી વાળાને. નંદના લાલાને મોરલી વાળાને.
જો વિચાર કરો હાવ નાનો બાળ અટાણના જોવાને જોજો હાથમાં મોબાઈલ જ છે જોઈજો પણ એક વખત આ બે ભાઈ જો એનો ભાઈ છે ને એ આપણે જાટલાન તબલસી છે આપણે પ્રસંગ છે બાજુ બેઠો એ આખું ઘર આવ્યું કૂપન લઈને આજ એટલે વાહ દીકરા વાહ મારા તરફથી તને 100 રૂપિયા જા કીર્તન પૂરું કરી હાલો મને હાથ
ઊભા થયો આપણે યમનાષ્ટકનો પાઠ કરીએ. સુગદ મંદરે રોષકટ તથા કારણ પ્રગટ મોદ પુષ્પાંબુલા સુરાસુર સુપૂજિત સ્મરપિત પૂરોજ્વલા વિલાસ ગમનો લસત પ્રગટ ગંધ સે યોલતા સઘોષગતિ દંતુરા સમધિરોરદોરોતમ મુકુંદરતિ વર્ધની જયતિ પદ્મબંધો સુતા ભુવં ભુવન પાવની મધિગતામણે ગાસ્વની તટ સુંદરી નમત કૃષ્ણ દોર્યા પ્રિયા અનંત ગુણ ભૂષિતે શિવ વિરાંસિતે વાસ્તુતે કશોધા મથુરા તટે સકલ ગોપ ગોપી વ્રતે કૃપા જલધિ સંસિતે મમ મન સુખં ભાવય યયાતિ તયા સકલ સિદ્ધિયો મુરરી પુષ્પ સંતુષ્યતિ સ્વભાવ વિધિયો ભવે વદતિ વલ્લભ શ્રી શ્યામ દેવ મહારાજ કી જય. રામા જય જય જય. હે પૂજ્યનો ભયનો રામા પૂજ્યનો ભયનો આગો જરિયાનો બાજો બનને દેખા મોદેરા તું બને ના દેના छोड़े सरकार सजामा छोड़े सरकार सजामा करे करतु आवाज कयो करतु गोविंद जल बलिया भगवान मोरली लाल कमल जामा लाल कमल छोड़ारी हरे मधव हरि कमलाल जय जय जी राम जय जय वल्लभ जय बधाई को दीन आज बधाई को धरणी
નો વાત કરે શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. મનોરથી કાંતિભાઈ 251 રૂપિયા આપી શ્રી યમુનાજી નો વાત કરે શ્યામ સુંદર શ્રી યમુને કરે શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી. श्याम सुंदर श्री यमुने महारानी की लाल प्यारे की जय. श्री पुरुषोत्तम लाल प्यारे की जय. श्री पुरुषोत्तम लाल. हमारा पिता श्री गोवर्धन भाई गंगास भाई ना सर्व वैष्णव ने जय श्री कृष्ण. गौलोकवासी हमारा गोवर्धन भाई गंगास भाई कानानी ना सर्वे वैष्णव ने जय श्री कृष्ण. गौलोकवासी गोवर्धन भाई गंगास भाई कानानी ना सर्वे वैष्णव ने जय श्री कृष्ण. श्री राबुबेन गोवर्धन भाई कानानी ना सर्वे वैष्णव ने जय श्री कृष्ण. हमारा मातु श्री राबुबेन गोवर्धन भाई कानानी ना सर्वे वैष्णव ने जय श्री कृष्ण. हमारा मातु श्री राबुबेन गोवर्धन भाई कानानी ना सर्वे वैष्णव ने जय श्री कृष्ण. श्री पुरुषोत्तम लाल प्यारे की जय. गौलकवासी धरमसिंहभाई गंगासभाई कानाણીના જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण. અમારા પિતાશ્રી શ્રી ધરમસિંહભાઈ ગંગાસભાઈ કાનાણીના જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण. અમારા ગૌલકવાસી ધરમસિંહભાઈ ગંગાસભાઈ કાનાણીના જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण. શ્રી જય. અમારા માતુશ્રી સવિતાબેનના જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण. અમારા માતુશ્રી સવિતાબેનના જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण. અમારા સવિતાબેન અમારા માતુશ્રી સવિતાબેનના જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण. प्यारे की जय. लाल प्यारे की जय. અમારા ભાઈ ધનસુખભાઈ કાનાણીના જય ધરમસિંહભાઈ જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण. અમારા ભાઈ શ્રી ધનસુખભાઈ ધરમસિંહભાઈ કાનાણીના જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण. અમારા ભાઈ ધનસુખભાઈ ધરમસિંહભાઈ કાનાણીના જય શ્રી કૃષ્ણ. जय श्री कृष्ण. आदि की जय. श्री यमुने महारानी की जय. आज तनी रवि साया की करेगा पितने दोस्त हमारे.
शलाकया श्याम सुंदर श्री रमणे महाराज की श्रीमद वल्लभावी सती श्री गुसाई जी परम दयाल की अपने अपने गुरुदेव की ઘર આંગણે એમના વડીલ સ્વજન પાછળ આ દિવ્ય અલૌકિક મનોરથ સંપન્ન થઈ રહ્યો છે ત્યારે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ આપણા પુષ્ટિ ભક્તિ માર્ગીય વૈષ્ણવને પોતાના ષોડશ ગ્રંથમાં ખૂબ જ સુંદર ઉપદેશ આપે છે. જેમણે બ્રહ્મ સંબંધ લીધું છે, જેમણે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન કર્યું છે, જે વૈષ્ણવે રુચિ અનુસાર મહાપ્રભુજીના સિદ્ધાંતોનું સ્મરણ કર્યું છે, અનુસરણ કર્યું છે, તે વૈષ્ણવોને ખબર છે કે આ પુષ્ટિ ભક્તિ માર્ગીય પરંપરાની જે અલૌકિકતા દિવ્યતા છે તે કેટલી મહત્તમ છે. આજે એવું નથી કે આપણે બ્રહ્મ સંબંધ લઈ લઈએ, ગળામાં કંઠી પહેરીએ એટલે હું વૈષ્ણવ થઈ ગયો. ચોક્કસ ત્યારે ખરા અર્થમાં આપણે વૈષ્ણવતાને દીપાવી રહ્યા છે. મોટા ભાગના વૈષ્ણવ બ્રહ્મ સંબંધ તો લે છે, પરંતુ ઘણીવાર ગળામાં કંઠી પણ હોતી નથી. બ્રહ્મ સંબંધ તો લઈએ છીએ પણ ઘણીવાર મસ્તક ઉપર તિલક પણ હોતું નથી. બ્રહ્મ સંબંધ તો લઈ લઈએ છીએ પરંતુ આપણા ઘરમાં ઠાકોરજી પુષ્ટ કરીને સંબંધ લીધું, અષ્ટાક્ષર મંત્ર કયો તો એનું પણ આપણને અનુસંધાન હોતું નથી. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ ખૂબ જ સુંદર આજ્ઞા કરે છે કે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતઃ સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ ધડાર ભવેત. આ ખૂબ જ સુંદર આજ્ઞા છે કે સેવા અને સ્મરણ, સેવા અને કથા રુચિ અનુસાર પ્રત્યેક વૈષ્ણવે પોતાના ઘરમાં, અને બંનેમાં જો રુચિ હોય સેવા અને સ્મરણમાં તો પ્રભુની વિશેષ કૃપા જ આવે, અવશ્ય કરવા જોઈએ. આજે આપણે ઘરમાં બેસીએ છીએ, આપણા મિત્ર વર્ગને મળવા જઈએ છીએ, કદાચ હવેલીના ઓટલા પર બેસીએ છીએ, અલગ મલકની ગપ્પા ગોષ્ઠીનો આપણને સમય હોય છે, પણ મનમાં એવું થાય છે કે બે ક્ષણ હું એકાંતમાં બેઠો છું તો હરિનું સ્મરણ કરી લઉં, અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમનું સ્મરણ કરી લઈએ. પ્રિય વૈષ્ણવ, કદાચ આપણે જે જીવન અત્યારના જીવી રહ્યા છે એ સાંપ્રત સમયનું જીવન પરિસ્થિતિ એવી છે કે સવારના ઉઠીએ છીએ, ઉઠીને નાહીએ છીએ, નાહીને કામ પર જઈએ છીએ, કામ પરથી પાછા ઘરે આવીએ છીએ, આપણે આપણા જીવનને પૂરું કરી નાખીએ છીએ. ખરા અર્થમાં જીવનની મહત્તા ત્યારે જ છે કે પ્રત્યેક વૈષ્ણવ, સાંપ્રત સમયની પરિસ્થિતિ એવી છે કે આપણે અર્થ અને કામ બાબતનો વિચાર કરીએ છીએ પણ ધર્મ અને મોક્ષ બાબતનું આપણે ચિંતન કરતા નથી. અને એટલા માટે જ શાસ્ત્રને સમજી એનું યોગ્ય ચિંતન કરી અને આપણે જો આપણા વૈષ્ણવી, આજે ઘણીવાર એવું થાય કે ભાઈ મારા જીવનમાં દુઃખ આવે તો આપણે દુઃખી થઈ જઈએ, જીવનમાં સુખ આવે તો આપણે વધારે સુખમાં છલકાઈ જઈએ. આપણા શાસ્ત્રો હંમેશા ટોકીને આજ્ઞા કરે છે
કે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ, વૈષ્ણવનું જીવન કેવું હોવું જોઈએ. દુઃખમાં દુઃખી ન થાય અને સુખમાં બહુ છકાઈ ન જાય. દરેક પરિસ્થિતિઓમાં પ્રભુની ઈચ્છા, હરે ઈચ્છા સમજીને જે વ્યક્તિ પોતાના જીવનનો નિર્વાહ કરે છે, ત્યારે એ મનુષ્યના જીવન અને એ મનુષ્ય યોનિમાં પણ જ્યારે આપણે વૈષ્ણવ કુલમાં જન્મ થયો છે, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુરા. મનુષ્ય યોનિ પણ અતિ દુર્લભતાથી મળે છે ને એમાં પણ કેવી છે કે એક ક્ષણ પછી તમારું ને મારું શું થવાનું છે આપણને ખબર નથી. આ ક્ષણ ભંગુર છે ને એટલા માટે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, આપણે કેવું જીવ્યા એ જ મહત્વનું છે. આ જીવનને, વૈષ્ણવી જીવનને આપણે આમ હરિ કીર્તન હરિ સેવામાં જ્યારે જાય છે ત્યારે તે પોતપોતાનો જન્મારો સુધારી રહ્યો છે. બેસીને લૌકિક વાતો કરીએ, બેસીને ગપ્પા ગોષ્ઠી કરીએ, એ જીવન બિલકુલ સદંતર વ્યર્થ છે આપણું. અને એટલા માટે જ આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં પ્રસંગ થાય છે. જેટલું જીવન પ્રભુની સેવા થાય છે એ જ પોતાનું જીવન સાચું જીવન માને છે. અને એટલા જ માટે વૈષ્ણવો